ગઈકાલે રાજુલા વન્યજીવ રેન્જના વિક્ટર રાઉન્ડના વિક્ટર બીટમાં આવતા દાતડી ગામની સીમમાં પસાર થતા ભાવનગર સોમનાથ કોસ્ટલ હાઈવે કે જે NH-51 તરીકે ઓળખાય છે, તેમાં રાત્રિના 9:30 કલાક પહેલાના કોઈ પણ સમયે એક અજાણ્યા વાહન દ્વારા પૂરપાટ ઝડપે વાહન ચલાવી એક સિંહ બાળનું મૃત્યુ નિપજાયેલ. આ બાબતની મેસેજ મળતા જ રાજુલા વન્યજીવ રેન્જનો સ્ટાફ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયેલ અને મૃતદેહને બાબરકોટ રેસ્ક્યુ સેન્ટર ખાતે ફેરવેલ. બાબરકોટ રેસ્ક્યુ સેન્ટર ખાતે વેટરનરી ઓફિસર શ્રી દ્વારા તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવેલ. આ અકસ્માત કોને કર્યો છે એ બાબતે રાજુલા રેન્જ ઓફિસ દ્વારા 4 ટીમો અલગ અલગ પાડવામાં આવી અને ટોલ નાકા જે કોસ્ટલ હાઈવે ઉપરથી પસાર ઉપર છે એના વિવિધ સીસીટીવી ફૂટેજ તપાસતા આ શંકાસ્પદ વાહન કોબડી ટોલ નાકા પાસેથી મળી આવેલ. આ વાહનનો નંબર છે GJ27EG8613 અને વાહન મારુતિ સ્વિફ્ટ છે. આ કામે જે તહોમતદાર છે કે જે વાહન હંકારનાર છે એ ઇન્દરસિંહ ચતરસિંહ રાવત કે જેઓ મિયાળા રાજસમંદ જિલ્લા રાજસ્થાનના રહેવાસી છે. તેમની પૂછપરછ માટે BNSS 35(3) ની નોટિસ આપીને બોલાવવામાં આવેલ છે તથા વાહનની કાયદેસરની અટક કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આરોપીને અત્યારે નોટિસ આપીને બોલાવવામાં આવેલ છે અને તેઓ તપાસના કામે પૂરતો સહયોગ આપી રહ્યા છે. વાહનની અત્યારે અટક કરવામાં આવી છે.